નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિદિક્ષા પરમાર. પાદરાના મામા પાર્ટી પ્લોટ ખાતે પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. સાયલા મંદિરના ગાદીપતિ શ્રી માધવદાસજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના વિવિધ ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, એપીએમસી ડિરેક્ટરો અને અગ્રણીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટીદાર સેવા સમાજના પ્રમુખ હસમુખ પટેલ અને મેહુલ અમીન સહિતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે બરોડા ડેરીના ચેરમેન દીનુ મામાના ભત્રીજા ચિરાગ પટેલનું અમેરિકા ખાતે આકસ્મિક દુઃખદ અવસાન થતાં માધવદાસજી મહારાજ તેમજ હાજર તમામ અગ્રણીઓ દ્વારા 2 મિનિટનું મૌન પાડી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલા સન્માન સમારંભમાં પાદરા એપીએમસીમાં નવનિયુક્ત ચૂંટાયેલા ડિરેક્ટરો, પાદરા નગરપાલિકા તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અને તાલુકાના સરપંચોનું સામાજિક ગૌરવ વધારવા બદલ સન્માન કરાયું હતું. આ ઉપરાંત શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે ઉત્કૃષ્ટ હોદ્દો ધરાવતા સમાજના અગ્રણીઓને પણ વિશિષ્ટ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય માધવદાસજી મહારાજે સમાજને સંગઠિત કરવા આશીર્વચન પાઠવ્યા હતા. પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના આ ભવ્ય આયોજનથી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરાના સૌજન્યથી પાદરા તાલુકામાં વિશિષ્ટ પદાધિકારીઓનું જે 2 વર્ષમાં હોદ્દા ગ્રહણ થયા છે એમનું વિશિષ્ટ સન્માન તાલુકામાં સરપંચશ્રીઓ, એપીએમસીના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરો અને નગર નાગરિક બેંકના ડિરેક્ટરશ્રીઓ, સૌ વિવિધ સંસ્થાના હોદ્દેદારશ્રીઓનું આજે માધવદાસજી મહારાજના સાનિધ્યમાં વિશિષ્ટ સન્માન યોજી ને પાદરા તાલુકાની પાટીદાર સેવા સમાજની નવીન કારોબારી અને હોદ્દેદારો શ્રીને પ્રેરણારૂપ આશીર્વચન આપ્યા. એટલે સૌનો આભાર વ્યક્ત કરી રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.